માળિયાહાટીનામાં ધરતીપુત્રો ખાતરની અછતથી પરેશાન। માળિયાહાટીના પંથકમાં ખેડૂતો હાલ શિયાળુ વાવેતર માટે તૈયારીઓને આખરી ઓપ હોય અને ખાતર વાવવાનું હોય છે તે સમયે જ ખાતર ડેપોમાં ખાતર માટે વહેલી સવારના 5 વાગ્યાથી લાઈનો લગાવ્યા બાદ માત્ર 2 થેલી ખાતર જ મળતા ખેડૂતો નારાજ। તંત્ર પાસે તાત્કાલિક ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરવાની માંગ સાથે હોબાળો મચ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા। મારું ગામ વડિયા, નામ સિંધો બાલુભાઈ સુખાભાઈ। આ ખેડૂત સવારે 6 વાગ્યાના લાઈનમાં ઊભા, કોઈ 5 વાગ્યાના આવ્યા, કોઈ 4 વાગ્યાના આવ્યા। હજી આ આવીને લાઈન છે ને ખેડૂત આવી રીતનું હેરાન થાય। પહેલાં અટાણ સુધી અમને ક્યાંય મજૂર નહોતા મળતા, એ માન કરીને મેળ કરીને અમે અમારી ઉપર બધી હાંચવી તો અટાણ વાવેતર કરવાનો ટાઈમ આવ્યો તો ક્યાંય ખાતર નથી મળતું, રૂપિયા દેતા પણ ખાતર નથી મળતું। તો આ અટાણે આ સરકારની આંખ ઉઘડે કે ઉઘડતી જ નથી। તો આ લોકોને આવી રીતનું હેરાન થવાનું કાંઈ માટે અને મત લેવા માટે તો તમે કંઈક પણ આજીજી કરો, એ સમય વયો ગયો પછી તમે બધું ભૂલી જાઓ। તો ગમે તેમ કરી અને ખેડૂતની સગવડ ફસવાય અને રૂપિયા દઈને ખાતર લેવું, કોઈને મફતમાં લેવાનું નથી। તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે તમે ગમે એમ કરી અને આ લોકોની વ્યવસ્થા કરી દો। જય લાઈનો લાગી છે। આજ સુધીમાં તમને તો સમજી લો 2 થેલીનું વિતરણ કરે છે, ખેડૂતને 10 થેલીની જરૂરિયાત છે, એને 2 થેલી આપણે પીએચ કઈ રીતનું કરવું અને અવડી લાઈન લાગી હોય અને બહાર આવી અને ગ્રાહકને કહીએ કે 4 વાગ્યાની જગ્યા છે, બીજા વયા જઈ ગયો 4 વાગ્યાના ખાતર વહેલી તકે માળિયામાં મળે એવી અમે સરકારશ્રીને માળિયાહાટીના ખેડૂત શ્રી પ્રફુલભાઈ જગનભાઈ મોરી મારું નામ। માળિયાહાટીનામાં કાલનો સતત ખેતી નિયામક અધિકારી શ્રી ગજેસરિયા સાહેબને રજૂઆત કરવાથી માળિયાની અંદર ડીએપી ખાતરની ખૂબ જ અછત હોવા છતાં માળિયામાં 36 ટન 3 જગ્યાએ 12 ટનની ગાડીઓ આપેલી છે। હજી અમારા ખેડૂતોને ખૂબ જ ખાતરની જરૂરિયાત છે। સવારનું 5 વાગ્યાનું વિતરણ કરી નાખ્યું, ઘણા ખેડૂતો બીજા નાના માણસો રહી ગયા છે। તો હજી આપણે અધિકારીશ્રીને એવી રજૂઆત કરીએ કે અમારા વિસ્તારમાં પૂરતો વરસાદ હોવાથી ખૂબ જ પિયત થાય એમ છે, ખૂબ જ ખાતરની જરૂરિયાત છે। જે નબળા ખાતરો વેચાય છે, જો ડીએપી ખાતર નહીં આવે તો ખેડૂતો પાયમાલ થઈ જાય, નબળા ખાતરો વેચાશે। નબળા ખાતરોથી સાહેબ ઉત્પાદન ઘણું બધું ઓછું આવશે, ખેડૂતોને ઘણું બધું સહન કરવું છે। તો સાહેબને મહેરબાની કરીને કહું છું કે હજી પૂરતું ખાતર અમારા વિસ્તારમાં આપે અને ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોને સારું ઉત્પાદન થાય, સારો પાક થાય એવી સાહેબને હું અરજ કરું છું, વિનંતી કરું છું। નમસ્કાર। રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે। સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે। ચામડીના રોગના ડૉક્ટર મિતેશ ઠક્કર પહેલા અને ત્રીજા રવિવારે મળશે સંજીવની હોસ્પિટલમાં રાપર મધ્યે।